નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ડભોઈ સેવા સદનથી. લાખોના ખર્ચે બનેલી ઇમારતમાં પ્રજા તરસે પેટે કુલરો બને શોભાના ગાંઠિયા. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે પાયાની સુવિધાના નામે જોવા મળી રહ્યો છે માત્ર મીંડ્યું. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીએ આવતી જનતાને પીવાના પાણી માટે ફાંફા પડી રહ્યા છે. ડભોઈ સેવા સદનમાં મુકાયેલા 2 વોટર કુલર માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. ડભોઈ સેવા સદનની મુખ્ય સમસ્યા એ છે કે સેવા સદન જેવી મહત્વની જગ્યાએ જ્યાં તાલુકાના 118 ગામોના લોકો દસ્તાવેજ, રેશન કાર્ડ, આવકના દાખલા કે આધાર કાર્ડ જેવા કામો માટે આવે છે, તે પાણીની વ્યવસ્થા કથળી છે. જોવા જઈએ તો વોટર કુલરોની દુર્દશા જોઈને દયા આવી જાય. સેવા સદનમાં પ્રજા માટે મુકાયેલા 2 કુલરો પૈકી એકના નળ તૂટી ગયા છે, જ્યારે બીજા કુલરને તાળા મારી દેવામાં આવ્યા છે. અધિકારીઓ વિરુદ્ધ જનતા અવાજ ઉઠાવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે ઓફિસમાં બેસતા અધિકારીઓ માટે ઠંડાની પાણીની વ્યવસ્થા છે, પરંતુ દૂર દૂરથી આવતા સામાન્ય જનતા માટે કોઈ સુવિધા નથી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ્યાં બીપીએલ કાર્ડ કઢાવવા આવે છે કે રાશન કાર્ડ માટે કોઈ કામે આવે છે, તેવા લોકો માટે ફરજિયાત આર્થિક બોજ પડી રહ્યો છે, કારણ કે તેઓ પાણી પીવા માટે ફરજિયાત રીતે ₹10 થી ₹20 ખર્ચીને પાણીની બોટલો વેચાતી લેવી પડી રહી છે. સરકારે લાખોના ખર્ચે આ ભવન બનાવ્યું છે, પણ જો અહીં સામાન્ય માણસને પીવાનું પાણી પણ મળતું ન હોય તો આ ભવનની ભવ્યતાનો શું વહીવટ? ઉનાળો જ્યારે દસ્તક મારી રહ્યો હોય અને ગરમીનો પ્રકોપ વધી રહ્યો હોય, ત્યારે પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. કચેરીના મેન્ટેનન્સ પાછળ થતા ખર્ચ છતાં કુલરો બંધ હાલતમાં છે. શું અધિકારીઓ માત્ર પોતાના એસી, ફિલ્ટર પાણીની જ ચિંતા કરશે? નિષ્કર્ષ હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગશે ખરું? શું વહેલી તકે આ કુલરો રિપેર કરવામાં આવશે કે પછી નવા કુલરો મૂકીને પ્રજાની તરસ छिपावવામાં આવશે? જનતા અત્યારે તો માત્ર ન્યાય અને પાણીની રાહ જોઈ રહી છે.